પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ ખાતે પાટણ લોકસભા 3ના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું સોમનાથ મંદિર ખાતે ભવ્ય સ્વાગત અને સન્માન કાર્યક્રમ યોજાયો. સાથે સાથે તેમને વિજય બનાવવા અપીલ કરવામાં આવી. કોલ્હાપુર ગામ ખાતે પાટણ લોકસભા 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે રબારી સમાજનું સંમેલન યોજાયું. સાથે સાથે અન્ય સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ મહાદેવ મંદિર ખાતે સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પાટણ લોકસભા 3ના ઉમેદવાર ભરતસિંહ ડાભી, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર, માલધારી સમાજના આગેવાન અરજણભાઈ રબારી અને ગોવાભાઈ રબારી, કોલ્હાપુરવાળા માધાભાઈ રબારી પૂર્વ પ્રમુખ અને રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લગધીરભાઈ ચૌધરી, જિલ્લા બાંધકામ પૂર્વ ચેરમેન ભરતભાઈ ચૌધરી અને રમેશભાઈ ઠક્કર અને ડોક્ટર દેવજીભાઈ પટેલ, સુરેશભાઈ ઠાકોર, રામભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર કોલ્હાપુર ગામ ખાતે આવેલ સોમનાથ મંદિર ખાતે પાટણ લોકસભા 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જીતાડવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એકી અવાજે ભરતસિંહ ડાભીને વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી અને જંગી બહુમતીથી જીતે તેવી લોકોને અલગ અલગ નેતાઓ દ્વારા પ્રવચન આપવામાં આવ્યા હતા. દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.